પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો જય હિન્દ. બધાને અવાજ સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યો છે? ફટાફટ કન્ફર્મેશન આપી દો એટલે ફટાફટ લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચલો 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 ચલો. જય દ્વારકાધીશ, જય હિન્દ, હાય. બરાબર. હાજી હાજી, જય હનુમાન દાદા, રાધે રાધે, જય સ્વામિનારાયણ. ઓકે ઓકે ઓકે, ડન છે. ચલો તો હવે આ તમે આન્સર આપી દીધો છે કે અવાજ સ્પષ્ટ રીતે આવી રહ્યો છે. આ સ્લાઇડમાં આપણે જતા રહીએ કારણ કે કલર તાકાતવાળો છે, મજા આવે એવો કલર છે. બરાબર. અને આનું કદાચ કંઈ કામ નથી. રેડી, ચાલો. ગણેશ ચતુર્થી, હેપી ગણેશ ચતુર્થી. ગણપતિ બપ્પા મોરિયા. ઓલ ગુડ. હાલો બધા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન. છેલ્લે આપણે એ ટોપિક જોતા હતા WH ક્વેશ્ચન. રેડી છે? એ WH ક્વેશ્ચનની અંદર એ છેલ્લો એ WH ક્વેશ્ચન કયો આપણે જોયો છે એ મને ફટાફટ એ કન્ફર્મેશન આપી દો એટલે મને ખ્યાલ પડે ક્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ચલો ચલો. હાલો 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 હાલો. ઉસની પછી દક્ષભાઈ વેન. બરાબર. ઓકે ચલો અહીંયા જ નાખો. તો મને કંઈક આવો આઈડિયા છે કે હું ચલાવી દીધું હતું, વૂમ ચલાવી દીધું હતું, ત્યારબાદ હુસ ચલાવી દીધું હતું, વોટ ચલાવી દીધું હતું, અને વેન છે એ પહોંચ્યા કે વેન કમ્પ્લીટ છે? યસ, વેન કમ્પ્લીટ છે. હાલો, બાકી છે. ઓકે, તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ. રેડી? તો લગભગ છે આ જે મોટા ભાગના છે WH ક્વેશ્ચન અગત્યના છે એ કમ્પ્લીટ થઈ જશે. અહીંયા ધ્યાન, ફટાફટ આ થોડુંક રિવાઇઝ કરી લઈએ. હું એટલે શું થાય? કોણ? આ કેના વિશે માહિતી આપે? કર્તા વિશે માહિતી આપે. હું એટલે શું થાય? તો કે કોને? આ કેના વિશે માહિતી આપે? તો કે કર્મ વિશે માહિતી આપે. કેવું કર્મ? સજીવ કર્મ. હુઝ કોનું, કોની કે કોના, કેના વિશે માહિતી આપે? માલિકી કે સંબંધ વિશે માહિતી આપે. વોટ, આ ઘણી બધી રીતે વપરાતું હતું. વોટ એટલે શું? કર્મ વિશે માહિતી આપે, ક્રિયા વિશે માહિતી મેળવવા માટે વપરાય, સમય અંગે માહિતી મેળવવા માટે પણ વપરાય, અને બરાબર કર્મ ક્રિયા સમય. હજી કંઈક ઘટે છે. કર્મ ક્રિયા સમય. કર્મ અંગે માહિતી મેળવવા માટે, ક્રિયા અંગે માહિતી મેળવવા, સમય અંગે માહિતી મેળવવા. હા જી, વ્યવસાય. ઓકે, અહીંયા સુધી પહોંચ્યા હતા. રેડી ને? અવાજ નથી, અવાજ નથી આવતો એમ કોઈક કહે છે ભાઈ. અવાજ આવે છે? હાલો હાલો હાલો. રેડી જ છે ભાઈ? કેમ આવું કરો છો? અમુકને આવે ને અમુકને ના આવે. ખોટો છે, સાચી વાત છે. હા ખોટો છે હો ભાઈ, એને નેટવર્ક ઇસ્યુ હશે. ચાલો હવે અહીંયા ધ્યાન. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ વેન પર. તો વેન એટલે શું થાય? તો કે વેન એટલે ક્યારે. હવે બધા WH ક્વેશ્ચન એકદમ ઈઝી છે. એક એક બબ્બે એક્ઝામની અંદર ફટાફટ આપણે કમ્પ્લીટ કરવાના છે કારણ કે આની પછી લગભગ આપણે યુનિટ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. રેડી ને? એટલે હવે પછીનો જે ટોપિક છે મારે તમને ઈમેલ કરાવવો છે અથવા તો છે એ ફંક્શન્સ કરાવવા છે આવતીકાલે. ઓકે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો થોડુંક સ્પીડમાં જઈશું કારણ કે એક્ઝામ છે, એક્ઝામને ધ્યાનમાં રાખીને આપણે એ ચાલશું. રેડી? ચલો. પણ તેમ છતાં કંઈને પણ ડાઉટ હોય તો પાછા પૂછી લેજો. ઓકે, સમજાવવું જોઈએ, પૂરું નથી કરવાનું, સમજાવવું જોઈએ, એ મહત્વનું છે. બરાબર? ચલો. સર આ ભાઈ ઇમોજી મૂકે છે. બરાબર, કોણ છે એ ભાઈ? આ લોકો યાર, તમે લોકો કઈ રીતે ભણવા આવ્યા છો? ભણવાનું કરો ને યાર. શું પણ પછી બ્લોક કરી દે ને પછી અનબ્લોક કરવા પડશે. અને
પછી પાછા તમે ફોન કરશો અને ઘણી બધી લપ થશે. ઓકે ચલો, હવે કોઈની પણ કમેન્ટ છે હું જોતો નથી અને કોઈ પણ તમે કમેન્ટ કરી શકશો નહીં. ઓકે ચલો, હવે અહીંયા ધ્યાન, ચલો અહીંયા ધ્યાન. વેન, વેન છે ક્યારે વપરાય તો કે સમય અંગે જ્યારે માહિતી મેળવવી હોય તો સમય અંગે માહિતી મેળવવા માટે છે એ વેનથી પ્રશ્ન પૂછાય. સમય અંગે માહિતી મેળવવા માટે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર. હાલો, ટાઈમ બગડે છે, તમારો બગડે છે ને મારો ટાઈમ બગડે છે. ચલો જવા દો, કાંઈ વાંધો નહીં. તો સમય અંગે માહિતી મેળવવા માટે બરાબર એ વેનથી પ્રશ્ન પૂછાય છે. કોઈ જ નથી અહીંયા રાઈઝ હેન્ડ થાય છે. ઓકે 21 ને 32. ઓકે હાલો. હવે ફોકસ અહીંયા ચલો. તો સમય અંગે માહિતી મેળવવા માટે છે વેનથી પ્રશ્ન પૂછાય છે. કઈ રીતે તો કે દાખલા તરીકે છેલ્લે આપણે આવું વાક્ય જોયું, ઇન્ડિયા એવું વાક્ય જોયું હતું બરાબર. ફરી વાર રિપીટ નથી કરવું, એ વાક્ય રિપીટ કરવું નથી, નવું વાક્ય જોયું કે અભય બોટ અ ન્યૂ મોબાઈલ લાસ્ટ મંથ. અહીંયા ધ્યાન, થોડુંક ઝડપથી જશું. અભય બોટ અ ન્યૂ મોબાઈલ લાસ્ટ મંથ. ગયા મહિને અભયે નવો મોબાઈલ ખરીદ્યો. ક્યારે ખરીદ્યો તો કે લાસ્ટ મંથ. સર ચાલુ કરો ભણાવવાનું. ઓકે ઈ છે બરાબર. તો ક્યારે, ક્યારે એટલે શું થાય તો કે વેન. હવે જો અહીંયા બોટ આપ્યું છે, બોટ એટલે શું છે તો કે બાયનું વીટું છે. બોટ એ શું છે? બાયનું વીટું છે. તો બાયનું વીટું હોય બરાબર, એટલે કે ભૂતકાળ છે. તો ભૂતકાળની અંદર છે પ્રશ્ન બનાવતી વખતે શું મૂકવાનું છે? ડીડ. વેન ડીડ પછી મૂકવા પડશે કરતા. વેન ડીડ અભય, ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. વેન ડીડ અભય બાય અ ન્યૂ મોબાઈલ. રેડી છે? રેડી છે? ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે વી વિલ વિઝિટ સાપુતારા નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ આવી ગયું, બીજું કાંક લઈએ. નેક્સ્ટ સમર વેકેશન. અમે આવતા ઉનાળાના વેકેશનમાં સાપુતારા જઈશું, સાપુતારાની મુલાકાત લઈશું. ઓકે, તો નેક્સ્ટ સમર વેકેશન અહીંયા શું દર્શાવે છે? તો એક પ્રકારે સમય ઇન્ડિકેટ કરે છે, ટાઈમ છે ઇન્ડિકેટ કરે છે. તો ક્યારે જઈશું તો ક્યારે એટલે શું થાય તો કે વેન. ઉપર છે એ ટુ બી નું રૂપ છે, વિલ અને શેલ હોય તો નીચે પણ ટુ બી નું રૂપ વિલ અને શેલ જ આવે. તો વેન વિલ, વી સાથે વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે એટલે વેન વિલ વી વિઝિટ સાપુતારા. બરાબર. ઓકે, ડન થાય છે, ક્લિયર થાય છે. સાહેબ ફંક્શન ક્યારે ચલાવશો? મારે 19/9 પરીક્ષા છે. બરાબર, બધાને એ સમય આજુબાજુ જ પરીક્ષા છે. ઓકે, ડોન્ટ વરી, આ ટોપિક પૂરો થઈને પછી ફંક્શન જ લેવાના છે. એટલે જ કહું છું અહીંયા ધ્યાન રાખો. ફટાફટ જેટલું જ સ્પીડથી જશે બરાબર, સમજાશે એટલો જ નવો ટોપિક છે. તમે એ પરીક્ષા પહેલાં છે એ ભણી શકશો. ચલો, હવે જો ખાસ એક થોડુંક અલગ વાક્ય લઈએ કે રોનક has been learning English since 2025. શું કહે છે? Since 2024. રોનક has been learning English since 2024. Okay. રોનક હેઝ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ 2024. 2024 થી એ રોનક અંગ્રેજી શીખી રહ્યો છે. તો સિન્સ છે, સિન્સ વપરાણું છે.
તો સિન્સ વપરાય જ્યારે છે વાક્યની અંદર સિન્સનો પ્રયોગ કરવામાં આવે છે, જ્યારે વાક્યમાં સિન્સ મૂકવામાં આવે છે ત્યારે તમારે શું કરવાનું છે? જો હવે વાક્ય જો કે રોનક હેઝ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ 2024, 2024 થી રોનક ઇંગ્લિશ શીખી રહ્યો છે. તો ક્યારે ઇંગ્લિશ શીખી રહ્યો છે એવું ન પૂછાય. આપણે શું પ્રશ્ન પૂછવો પડે? ક્યારથી ઇંગ્લિશ શીખી રહ્યો છે? તો જ્યારે વાક્યની અંદર એ સિન્સનો પ્રયોગ થયો હોય ત્યારે ઓપ્શનની અંદર પણ છે એ સિન્સ વેન વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. સિન્સ વેનનો મતલબ થશે ક્યારથી. સિન્સ વેન, હાજી ડુએસ ડાયરેક્ટ રિપીટ કરવું પડશે. ડુએસ ડાયરેક્ટનો બેટા છે ને લેક્ચર આપણે યુટ્યુબની અંદર લીધો છે. કાલ તમે શરૂઆતના લેક્ચરની અંદર ચેમ્પિયન બેન્ચની અંદર તમે જોજો કાળ એમાં ચલાવી દીધા છે, બરાબર. એટલે સાંભળો એક મિનિટ. ડુએસ ડાયરેક્ટ છે ને, ડુએસ ડાયરેક્ટ, એ ડુએસ ડાયરેક્ટની આપણે પ્રેક્ટિસ કરશું. એક્ટિવ પેસિવ ચાલી ગયું છે, કાલ ચાલી ગયા છે, એટલે પ્રેક્ટિસ માટેનો એકાદો લેક્ચર લઈ લઈશું. રેડી? એટલે તમને ખ્યાલ પડે કઈ રીતે પ્રશ્નને સોલ્વ કરવા. ઓકે, ચલો. સિન્સ વેન, બરાબર. અહીંયા છે હેઝ એટલે હેઝ પછી કરતા. સિન્સ વેન હેઝ રોનક બીન લર્નિંગ ઇંગ્લિશ. લ્યો, સિન્સ વેન હેઝ રોનક બીન લર્નિંગ ઇંગ્લિશ. ઓકે, ફટાફટ એસએસ લઈ લ્યો એટલે આગળ છે નવું WH ક્વેશ્ચન જોઈએ. હુ, હુમ, હુઝ, વોટ, વેન. કમ્પ્લીટ અહીંયા લખાઈ ગયું છે. ઓકે, ગુડ, વેલ એન્ડ ગુડ દેવિશા. ચલો નેક્સ્ટ, વાય. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા એટલે શું થાય? તો કે વાય એટલે થાય શા માટે, અથવા તો તમે કેમ પણ કહી શકો. કેમ, એમ, બરાબર. એ ક્યારે પૂછાય? વાય છે, વાય, વાય ક્યારે વપરાય? તો કે જ્યારે વાક્યની અંદર કારણ અંગે માહિતી આપી હોય તો કારણ અંગે છે એ પ્રશ્ન પૂછવા માટે વાય વપરાય. હવે સિમ્પલ છે, અહીંયા ધ્યાન રાખો. વાય વાળો તમને શોર્ટકટ કહી દઉં છું, બરાબર. સિમ્પલ છે. સર વૂઝમાં આપો સ્ટ્રીપ હોય ને સર, કાંઈ સમજાતું નથી શું કહે છે. કારણ અંગે હવે અહીંયા ધ્યાન રાખો. ઘડીક હું કોઈની પણ કોમેન્ટ નહીં જોઈએ કારણ કે આપણે બહુ આજે ટાઈમ બગડી ગયો છે, બરાબર, એટલે વેસ્ટ થયો છે. અહીંયા ધ્યાન, ભણવા ઉપર ફોકસ. ઘડીક નો કોમેન્ટ, બરાબર, ઓનલી ફોકસ હિયર. શું કહે છે કે વાય એટલે શા માટે, કેમ, કારણ અંગે પ્રશ્ન પૂછવા માટે છે વાયથી પ્રશ્ન બને. હવે કારણ કઈ રીતે જણાવવામાં આવ્યું? જો અહીંયા જ નાખો તો કે બીકોઝ છે, એ બીકોઝ પછીનું વાક્ય કારણ દર્શાવતું હોય. ડન છે. પછી બીજી રીતે કઈ રીતે કારણ હોય? તો કે બીકોઝ ઓફ હોય તો બીકોઝ ઓફ પછીનું વાક્ય છે એ કારણ દર્શાવતું હોય. ડન છે. એઝ હોય અથવા સિન્સ હોય તો એની પછીનું વાક્ય છે એ કારણ દર્શાવતું હોય. ડન છે. એટલે આવા જ્યારે કીવર્ડ આવે અને એની પછીનું વાક્ય છે તમને આન્સરની અંદર આપે ત્યારે તમારે આંખ્યું વિચીન એ વાય ઓપ્શન ટીક કરી દેવાનો છે, બરાબર. આંખ્યું વિચીન નો ટીક કરતા, નહીતર એ ખોટું પડી જશે પાછું, બરાબર. સો અથવા ધેરફોર હોય, હજી આ પણ બાબત છે એ કામની છે. સો અથવા ધેરફોર હોય એની પહેલાનું વાક્ય છે એ પણ કારણ હોય. અને સૌથી વધારે જો વાયથી કંઈક પ્રશ્ન બનતા હોય તો એ આ મુદ્દો છે કે જ્યારે વાક્યની અંદર બે ક્રિયાપદ આપવામાં આવ્યો. ખાસ સમજો, લખતો નથી પણ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે જ્યારે વાક્યની અંદર બે ક્રિયાપદ આપવામાં આવ્યા હોય ત્યારે બીજું ક્રિયાપદ છે એ ટુ વાળું હોય તો ટુ વાળું ક્રિયાપદ
ટુ વાળું ક્રિયાપદ હેતુ દર્શાવતું હોય છે, હેતુ દર્શક ક્રિયાપદ હોય, બરાબર. ઇન્ફિનિટિવ જેને કહેવાય, ઇંગ્લિશમાં इसको બોલતે હે ઇન્ફિનિટિવ. તો એ હેતુ દર્શક ક્રિયાપદ છે, તો એના અંગે પ્રશ્ન પૂછવા માટે પણ એ વાય નો જ પ્રયોગ થાય. એક્ઝામ્પલ જોઈએ એટલે ફટાફટ તમને આઈડિયા આવી જાય, બરાબર. એક્ઝામ્પલ જોઈએ એટલે ફટાફટ તમને આઈડિયા આવી જાય. ચલો, શું કીધું છે તો આજ પહેલા જોઈએ, જે વારંવાર પૂછાય છે કે આવું વાક્ય છે કે રાધિકા went to cinema to see the movie. આવું સેન્ટેન્સ છે. ચલો, રાધિકા વેન્ટ ટુ સિનેમા ટુ સી ધ મૂવી. હવે જો અહીંયા શું કીધું છે કે ટુ સી ધ મૂવી, આવો તમારો આન્સર છે. તો અહીંયા મુખ્ય ક્રિયાપદ છે, એ મુખ્ય ક્રિયાપદ કયું છે? વેન્ટ, જાવું, V2 છે, ગોનું V2 છે. રાધિકા વેન્ટ ટુ સિનેમા, રાધિકા સિનેમા ગઈ, રાધિકા થિયેટર ગઈ, શેના માટે? ટુ સી ધ મૂવી. એ મૂવી જોવાનો એનો શું હતો? હેતુ હતો, ઈરાદો હતો, બરાબર. એનો ઇન્ટેન્શન શું છે? એનો હેતુ શું છે? તો કે સી ધ મૂવી, મૂવી જોવાનો હેતુ છે. તો જ્યારે એક વાક્યમાં, બરાબર, એ ક્રિયાપદ આપ્યું હોય, મુખ્ય ક્રિયાપદ, અને પછી બીજું ક્રિયાપદ હોય, એમાં ટુ હોય, એ ટુ વાળું ક્રિયાપદ પછીનું વાક્ય છે, એ જ્યારે જવાબમાં આવે ત્યારે પણ પ્રશ્ન વાય થી બને. એટલે આનો પ્રશ્ન કેમ બને? વાય, અહીંયા V2 છે એટલે શું આવશે? ડીડ કરતા. વાય ડીડ રાધિકા, ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ગો ટુ સિનેમા. ટપ્પા પડા. હાલો હાલો હાલો, સમજાય છે? ઓકે, ક્લિયર થાય છે? ચલો, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ, બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ, ચલો, આવું સેન્ટેન્સ જોઈએ. હજી એક આવું સેન્ટેન્સ જોઈ લે એટલે વાંધો ન આવે, પરીક્ષામાં પૂછાય તો. Aman has joined computer classes. Aman has joined computer classes to learn computer. આવું સેન્ટેન્સ છે. Aman has joined computer classes to learn computer. તો અહીંયા છે જો, એ મુખ્ય ક્રિયાપદ કયું છે? has joined છે, બરાબર. મુખ્ય ક્રિયાપદ કયું છે? has joined છે. ઓકે, એના જેવું બીજું વાક્ય છે. મુખ્ય ક્રિયાપદ કયું છે? has joined છે. Aman has joined computer classes. અમન કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો. હવે જોડાયો શા માટે? તો જો એનો હેતુ શું છે? ટુ લર્ન કોમ્પ્યુટર, કોમ્પ્યુટર શીખવા માટે. તો ટુ લર્ન કોમ્પ્યુટર છે એનો હેતુ છે. ટપ્પો પડે છે. તો એ જે હેતુ છે એ હેતુ રજૂ કરવા માટે, એનો ઉદ્દેશ્ય રજૂ કરવા માટે ટુ લર્ન, જે બીજું ક્રિયાપદ છે એને ટુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. બીજું જે ક્રિયાપદ છે એને ટુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો જ્યારે આવું બીજું ક્રિયાપદ હોય, એની પહેલા ટુ હોય, તો એને કહેવાય ઇન્ફિનિટિવ. એ ક્રિયાનો હેતુ રજૂ કરે છે, અને જ્યારે ક્રિયાનો હેતુ રજૂ થાય ત્યારે પ્રશ્ન કેનથી બને? વાય થી બને. તો વાય અહીંયા છે, હેઝ છે એટલે હેઝ અમન જોઈન કોમ્પ્યુટર ક્લાસ. Why has Aman joined computer classes? અમન કોમ્પ્યુટર ક્લાસીસમાં એ શા માટે જોડાયો? રેડી છે? ઓકે, ચલો, બીકોઝ વાળું જોઈએ. બીકોઝ વાળું, હવે બીકોઝ અને સો ધેરફોર વાળું વાક્ય છે, એક જ વાક્યની અંદર, બરાબર. એ સમજાવવાનો પ્રયત્ન કરું છું એટલે તમને વધારે આઈડિયા આવે કે આઈ કેમ લેટ. અહીંયા જે નાખજો, આઈ કેમ લેટ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. આવું સેન્ટેન્સ છે. આઈ કેમ લેટ ઇટ વોઝ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો કારણ કે બહાર વરસાદ આવી રહ્યો હતો. તો બીકોઝ પછીનું વાક્ય છે એ શું દર્શાવે છે? તો આ જે વાક્ય છે એ કારણ દર્શાવે છે. કંજક્શનની અંદર આ વર્ડ છે આવવાનો છે. ઓકે, હવે આ જ વાક્યને હું આમ પણ રજૂ કરી શકું કે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો.
It was raining outside. બહાર વરસાદ હતો. સો અથવા therefore તેથી I came late. તેથી હું મોડો આવ્યો. તો સો therefore પહેલાનું વાક્ય છે એ શું હશે? કારણ છે. બરાબર, તમને સમજાવ્યું કે સો therefore પહેલાનું વાક્ય છે એ શું હશે? કારણ છે. તો આ તમારો આન્સર છે. તો તમારે જે પ્રશ્ન બનાવવાનો છે એ પ્રશ્ન કેટલા વાક્યનો બનશે? તો આ જે વાક્ય બચ્યું છે, આ બીકોઝ તે જવાબમાં આવી જશે. આ જે વાક્ય બચ્યું છે, બરાબર, એ વાક્યનો પ્રશ્ન બનશે. તમે શા માટે મોડા આવ્યા? બરાબર, તો કે બહાર વરસાદ હતો. તો શા માટે એટલે શું થાય? વાય. કેમ છે એટલે શું આવશે? ડીડ. કરતા યુ. વાય ડીડ યુ? આઈ નું થઈ જશે યુ. બરાબર, હું શા માટે મોડા આવ્યો? પોતાના પ્રશ્નનો પૂછવાનો હોય. બરાબર, વાય ડીડ યુ? ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કમ લેટ. બંને સેન્ટેન્સનો એક જ ક્વેશ્ચન છે એ બનશે. રેડી? વાય ડીડ યુ કમ લેટ? તમે શા માટે મોડા આવ્યા? તો કે ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ. બહાર વરસાદ હતો એટલે. ચલો, લાસ્ટ એન્ડ ફાઇનલ સેન્ટેન્સ વાયનું. વાયનું લાસ્ટ એન્ડ ફાઇનલ સેન્ટેન્સ. ઓકે. મોહનભાઈ had died. બરાબર, મોહનભાઈ મૃત્યુ પામ્યા હતા બીકોઝ ઓફ કેન્સર. મોહનભાઈ કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. ગયા મોહનભાઈ. બરાબર, કેન્સર થઈ ગયું તું બિચારાને. તો આ બીકોઝ ઓફ છે એ બીકોઝ ઓફ છે એનો મતલબ થાય ને કારણે. તો બીકોઝ ઓફ પછીનું વાક્ય પણ છે એ કારણ દર્શાવે. તો કેન્સર છે એના મરવાનું, એના મૃત્યુ થવાનું છે એ કારણ છે. તો શા માટે મોહનભાઈ મૃત્યુ પામ્યા? તો આનો પ્રશ્ન છે એ કઈ રીતે બનશે? શા માટે એટલે શું થાય? વાય. હેડ છે તો હેડ નું હેડ. વાય હેડ કરતા કોણ છે? મોહનભાઈ. વાય હેડ મોહનભાઈ. હેડ સાથે ક્રિયાપદનું V3 જ આવે એટલે ડાઇડ નું ડાઇડ. વાય હેડ મોહનભાઈ ડાઇડ? મોહનભાઈ શા માટે મૃત્યુ પામ્યા? તો કે બીકોઝ ઓફ કેન્સર. કેન્સરના લીધે. ઓકે, વાય છે. વાય ક્લિયર બધાને? હાલો હાલો હાલો, વાય ક્લિયર બધાને? તો એક વધ્યું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉમેરી દેવો વધારે છે, એક એડ કરી દઈએ. બરાબર, હુ, હુમ, હુઝ, અહીંયા વાય, વોટ, વેન અને વાય. ચલો, હવે એના પછીનું એકદમ ઇઝી, નાનકડું અમથું. વેર. વેર એટલે શું થાય? તો કે ક્યાં. વેર એટલે શું થાય? ક્યાં. બરાબર, વેર એટલે શું થશે? ક્યાં. આ કેના વિશે માહિતી આપે? તો કે વેર છે એ સ્થળ વિશે માહિતી આપે. કેના વિશે માહિતી આપે? સ્થળ વિશે માહિતી આપે. એટલે સ્થળ વિશે માહિતી મેળવવા માટે જો પ્રશ્ન પૂછવાનો થાય તો એ પ્રશ્ન ક્યાંથી પૂછવાનો છે? વેરથી પૂછવાનો છે. જ્યારે વાક્યમાં કોઈ સ્થળ વિશે વાત કરવામાં આવી હોય, સ્થળ વિશે માહિતી મેળવવાની હોય, સ્થળ વિશે કંઈ પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે વેરથી પ્રશ્ન પૂછાય. એકદમ ઇઝી છે, નાના છોકરાના પપ્પાને આવડે એવું છે. બરાબર, ચલો સેન્ટેન્સ જોઈએ. આવું વાક્ય છે કે આઈ લીવ ઇન ભાનવગર. કેવું? ભાનવગર. ભાવનગર હો, ભાવનગર નહીં. આઈ લીવ ઇન ભાવનગર. તો અહીંયા ભાવનગર સ્થળ છે. પેલા સીધું સિમ્પલ વાક્ય લીધું છે એટલે એવું ન કહેતા કે આવું ન પૂછાય, આવું જ પૂછાય. બરાબર, તમે WH ક્વેશ્ચન જોજો, એકદમ પહેલી જ નજરમાં તમને છે જવાબ આવડે એવા પ્રશ્ન હશે. આઈ લીવ ઇન ભાવનગર. હું ભાવનગરમાં રહું છું. તો ક્યાં રહું છું? ઘરમાં એમ ન કહેતા, ક્યાં રહું છું. ક્યાં એટલે શું થાય? વેર. કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે અહીંયા હું મૂકવું પડશે? ડુ.
અહીંયા આઈ પણ હોય અને ઓપ્શનની અંદર તમને ચેન્જ કરીને યુ પણ કરી નાખ્યું હોય, કારણ કે પોતાના પ્રશ્ન ન પૂછવાનો હોય કે હું ક્યાં રહું છું, આપણને તો ખબર જ હોય, સામેના વ્યક્તિના પ્રશ્ન હોય. વેર ડુ આઈ અથવા યુ, ડુ આવી ગયું ક્રિયાપદનું મૂળ રૂપ, લીવ, લ્યો, સીધી બાત, નો બકવાસ, બરાબર. તો પાછા કોઈક મોરા વાળશે, આજ કુછ તૂફાની કરતે હે, તૂફાની નથી કરવી, અહીંયા ધ્યાન રાખો ભાઈ. રેડી, ચલો. we will visit the Taj Mahal next Sunday. આવતા રવિવારે અમે તાજમહેલની મુલાકાત લઈશું. અત્યાર સુધી વાટ જોતા હતા કદાચ તાજમહેલ અમારી પાસે આવી જાય, પણ તાજમહેલ નો આવ્યો એટલે હવે અમારે રૂબરૂ જવું પડશે. શું કહે છે કે વી વિલ વિઝિટ ધ તાજમહેલ નેક્સ્ટ સન્ડે, અમે આવતા સન્ડે, નેક્સ્ટ સન્ડે છે એ તાજમહેલ છે તેની મુલાકાત લઈશું. રેડી, શું છે આજે કંઈક ધમાસાણ ચાલી રહ્યું છે. હવે જેને કંઈ કમ્પ્લેન કરવાની છે, જે કમેન્ટમાં અહીંયા બરાબર એ કમ્પ્લેન ફાઇલ કરી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, સેવ રાખજો, એટલે પ્રૂફ તમારી પાસે રહે, બરાબર. જો કોઈ એ વધારે પડતું ચેટ કરતું હોય, કામ સિવાય બીજી કોઈ વાતો કરતા હોય, તમને છે એ ઇરિટેશન થતું હોય, તમને તકલીફ પડતી હોય, ડિસ્ટર્બન્સ થતું હોય, બરાબર, તમારે છે એ ફટાફટ એ સ્ક્રીનશોટ લઈને તમારે એ ફરિયાદ કરી દેવાની છે. રેડી, ઓકે. કારણ કે આમાં ઘણા બધા જવાબ આપતા હોય છે, મને છે એ ફટાફટ ખ્યાલ નથી રહેતો. ઓકે, વી વિલ વિઝિટ ધ તાજમહેલ નેક્સ્ટ સન્ડે, એટલે સીધું તમે મેમને છે એ સ્ક્રીનશોટ લઈને કહી દેજો, મેમ છે એ આઈડી છે એ બ્લોક કરી દેશે. ઓકે, સીધી બાત, નો બકવાસ. અહીંયા તમે કહેશો હું બ્લોક કરીશ, બરાબર, પાછા એ રિક્વેસ્ટ કરશે કે તમારી પાસે સબૂત શું છે, આ છે તે છે, લાંબી પ્રોસેસ થશે. સીધું મેમને છે એ સબૂત સાથે તમારે દઈ દેવાનું, એટલે સીધી એ પ્રોસેસ થઈ જ જાય. રેડી, વી વિલ વિઝિટ ધ તાજમહેલ નેક્સ્ટ સન્ડે, અમે આવતા રવિવારે તાજમહેલની મુલાકાત લઈશું. તો બરાબર, તાજમહેલ છે એ શું છે સ્થળ, તો વેર, અહીંયા વિલ છે એટલે શું આવશે, વિલ. કરતા કોણ છે, વી. વેર વિલ વી, વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, વિઝિટ નેક્સ્ટ સન્ડે. રેડી, વેર વિલ વી વિઝિટ નેક્સ્ટ સન્ડે. ઓકે, વેર વિલ વી વિઝિટ નેક્સ્ટ સન્ડે. ક્લિયર થાય છે? લાસ્ટ એન્ડ ફાઇનલ તમારે આન્સર આપવાનો છે, ફટાફટ આનો આન્સર તમારે દેવાનો છે. ઓકે, ચલો. રોહન lives behind the new post office. એ કે હાલે સાહેબ કેવું લખ્યું, રોહન લીવ્સ બિહાઇન્ડ ધ ન્યૂ પોસ્ટ ઓફિસ, નવી પોસ્ટ ઓફિસની પાછળ રોહન, એટલે નવી પોસ્ટ ઓફિસની પાછળ એનું ઘર છે, બરાબર. હા, ઓકે, ફટાફટ જવાબ આપી ગયો ચેમ્પિયન વંશભાઈ, બરાબર. ભૂકા કાઢી નાખ્યા, હજી તમે વાક્ય લખ્યું એ ભેગો જવાબ આવી ગયો, બરાબર. વેર, અહીંયા લીવ્સ છે એટલે શું આવશે, ડઝ. વેર ડઝ કરતા કોણ છે, રોહન. વેર ડઝ રોહન લીવ, લ્યો, રોહન ક્યાં રહે છે, એ કે આવું આવી ગયું હતું. હા, મેં કીધું ફટાફટ જવાબ કેમ આવી ગયો. ઓકે, થેન્ક યુ ચેમ્પિયન વંશભાઈ, કન્ટિન્યુ. રેડી, આવા જ પ્રશ્ન પૂછાશે, એકદમ ઇઝી પ્રશ્ન પૂછાશે, તમને આવડશે, પહેલી નજરે તમને ખબર પડી જશે કે આમાં આ ઓપ્શન આવે જ નહીં, આમાં આ જ ઓપ્શન આવે, અને 3 નો આવે એ ખબર પડી જાય તો જવાબ તો સાચો પડવાનો જ છે. વેર ડઝ રોહન લીવ. ઓકે, માધવ આહિર ડન છે, ગુડ. ચલો, તો વેરની વાર્તા પૂરી કરીએ. હવે કયું બાકી છે, આડોળું થઈ ગયું છે બધું, બરાબર. વેર ચાલી ગયું છે, who, whom, whose, what, when, why અને વેર. વિચ એક જ બાકી, WH વાળું વિચ એક જ બાકી, W થી શરૂ થતો વર્ષની અંદર વિચ એક જ બાકી. ચાલો અહીંયા ધ્યાન, વિચ, ઓહો તાકાતવાળા અક્ષર નીકળી ગયા. વિચ એટલે શું થાય, કયું અથવા કઈ. વિચ એટલે શું થાય, કયું અથવા કઈ.
ઓકે છે, ડન છે. શેના વિશે માહિતી આપે તો કે પસંદગી અંગે વાત કરે. પસંદગી અંગે માહિતી મેળવવા માટે. હાલો, પસંદગી અંગે માહિતી મેળવવા માટે 20 થી પ્રશ્ન પૂછાય. કોઈક ચોક્કસ જથ્થામાંથી, અહીંયા જ રાખો, કોઈ ચોક્કસ જથ્થામાંથી કોઈક ચોક્કસની વાત કરવી હોય, કોઈક ચોક્કસ જથ્થામાંથી કોઈ ચોક્કસની વાત કરવી હોય તો એના માટે પણ which વપરાય. દાખલા તરીકે અહીંયા જ રાખો કે આ 5 છોકરા ઊભા છે. આ છોકરા છે, મારું ડ્રોઈંગ તો ભૂકા કાઢે એવું છે, જો બરાબર. અમુકની આંખો એકાદી ઓછી થઈ ગઈ છે, ચાલશે બરાબર. હાલો SS પાડી લ્યો ભાઈ. હાલો હાલો ફટાફટ ફટાફટ, ઉતાવળ ઉતાવળ. હાલો હાલો હાલો, ડન. ચલો, વંશભાઈ તો પ્રશ્ન લખી નાખ્યો. હજી મેં કાંઈ કીધું નથી ત્યાં, પણ વાક્ય તો આપવા જો દાદા મારા, બરાબર. ચલો, તો આ 5 છોકરામાંથી, બરાબર, મારે કોઈક એક છોકરા વિશે પ્રશ્ન પૂછવું હોય. આ 5 છોકરા ઊભા છે, એમાંથી મારે એમ કેવું કે અભય કયો છે, તો આમાંથી એકની વાત થઈ તો એના માટે કયો વપરાય? which વપરાય. શું વપરાય? which વપરાય. અહીંયા જેને બેટરી લો છે મને ખબર છે, એક જ સેન્ટેન્સ જોવાનું છે, એકમાં આવડી જ જશે, પાકું છે. અને જો ન થાય તો નેક્સ્ટ લેક્ચરમાં કે રાધિકા has bought a gold ring. Golden ring. હાલ. રાધિકાએ સોનાની રિંગ છે એ ખરીદી, બરાબર. તો પ્લેટિનિયમ, ચાંદી, ઘણા બધા ધાતુમાંથી એક પર્ટિક્યુલર ધાતુની રિંગ છે એ ખરીદી છે, એટલે એક પ્રકારની પસંદગી જ રજૂ કરી કહેવાય, બરાબર. તો રાધિકાએ કઈ રિંગ ખરીદી, તો કઈ એટલે શું થાય? which. which પછી તરત છે એ નામ આવશે, બરાબર. કઈ રિંગ એટલે which ring has, પછી કરતા રાધિકા bought. which ring has રાધિકા bought. હાલો હાલો, સમજાણું? હાલો, આ વાક્ય સમજાણું? જવાબ આપો. બેટરી લો છે મને ખબર છે. which ring has રાધિકા bought. ઓકે વંશભાઈ, જવાબ આપી દીધો છે. હા હા, સમજાઈ ગયું છે. તો આજના લેક્ચરની અંદર કશો ડાઉટ? which સુધી પહોંચી ગયા છીએ, ડન થઈ ગયું. which સુધી પહોંચી ગયા છીએ. આગળ આપણે હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ડીપ, હાઉ ઓફન એ જોવાના બાકી છે. એટલે આવતીકાલે લગભગ WH ક્વેશ્ચન પૂરા. આવતીકાલે પ્રેક્ટિસ પણ કરી નાખશું. ઓકે, ડન છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. Painted Painless Learning.